નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપાલી વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ડીસાની હિંગળાજ મંદિરની સામે આવેલ રિલીફ પેથોલોજી લેબોરેટરીમાં બેટરી બ્લાસ્ટ થતા આગ લાગી હતી. લેબોરેટરીમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરી મૂકી હતી, જે અચાનક બ્લાસ્ટ થઈ હતી. આગ લાગતા લેબોરેટરીમાં નુકસાન થયું છે, જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ડીસા હાઈવે પર હિંગળાજ માતાના મંદિરની સામે આવેલ ડોક્ટર અંકિત કેલાની હોસ્પિટલ નીચે આવેલી રિલીફ પેથોલોજી લેબોરેટરીમાં અચાનક આગ લાગી હતી. લેબોરેટરીમાં ચાર્જિંગમાં મૂકવામાં આવેલી ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરીમાં બ્લાસ્ટ થતા આગ લાગી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા સર્જાતા અંદર રહેલ સ્ટાફના એક વ્યક્તિએ બૂમાબૂમ કરતા તેને ઇમરજન્સી વિન્ડોમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જોકે બ્લાસ્ટના કારણે આગ લાગતા લેબોરેટરીને મોટું નુકસાન થયું હતું. સવારનો સમય હોવાથી દર્દીઓની સંખ્યા નહીવત હોવાથી સદનસીબે મોટી જાનહાની ટળી હતી. આ અંગે લેબોરેટરી સંચાલક ચંદુસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે અંદર ચાર્જિંગમાં મૂકવામાં આવેલ ઇલેક્ટ્રિક ટુ વ્હીલરની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે આગ લાગી હતી. બેટરી ખામીયુક્ત હોવાથી અગાઉ પણ કંપનીને જાણ કરી હતી.